હેલો એવરીવન એન્ડ વેલકમ બેક ટુ અવર ચેનલ સફર વિથ હમસફર. તો આ છે વિડીયોનો લાસ્ટ પાર્ટ મોસ્ટ પ્રોબેબલી, બિકોઝ આમાં મેં બધું જ લઈ લીધું છે. જે મેઇન જોવાનું હતું ને ક્રાઉન જ્વેલમાં હતું અને વ્હાઇટ ટાવરમાં હતું, જે તમે લોકોએ આગળના 2 વિડીયોમાં જોઈ લીધું. ક્રાઉન જ્વેલમાં આપણો કોહિનૂરનો હીરો જે કહેવાય છે એ છે, અને બહુ બધા હીરા અને સોનું ને એવું બધું છે. તો અહીંયા આગળ એમના પપ્પાઓએ રાખ્યા એન્ડ પછી અમે લોકો પાછા આવ્યા ત્યારે બી એ લોકો રમતા હતા જ મસ્ત. પપ્પાઓ ઘંટાળી ગયા હતા પણ છોકરાઓ નહીં. એન્ડ અહીંયા પછી અમે લોકોએ જે જોયું એ બધું તમે લોકો જોવો. What is this? What is this? What is this? Oh, wow. Lion. This way. Come on. Run. Gun. શું છે? Gun. Let her. હજી એન્સી ઉચકું તો ભાઈ આ તો ઉચકે જ નહીં. કેટલા કિલો છે? 80 kg છે. એટલું બધું નથી. ના 80 નથી. એટલે 10 હવે થી 12 હશે. Come on. એક બાજુ હિસ્ટોરિક, એક બાજુ મોડર્ન. તો જ્યાંથી મને મારી આ ફર્સ્ટ બિલ્ડિંગમાં જે કેસ સ્ટડી કરી તે દેખાતી હતી, અમે ત્યાંથી એને capture Horse. Horse. Yeah, horse. ચલો. અને હવે જ્યાં જાય છે ને એને જેલ કહેવાય છે, પણ ખબર નહીં અમને આમ જેલ જેવું કંઈ લાગ્યું નહીં. તમને લોકોને શું લાગ્યું એમને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. જો કેટ કેવું બેઠું છે, જો કેટી. આ પેલું એ છે ને બોન ફાયર કરવાનું. ગેસ ફાયર પેલું શું કે ચીમની. હા, ચીમની. પછી બધું જાય ઉપર. બોન ફાયર કોને કહેવાય? ઓ બોન ફાયર બહાર કરીએ પેલું એ ગોળી છે ચીમની. આ ચીમનીમાં પેલો ફાયર કરે ગેસ ફાયર. હવે ગેસ ફાયર હોય છે. ઓકે, બાકી પેલા લાકડા કરતા પેલા હતા. આવું કરતા હતા અને પછી ઉપર ઉપર બધી જાય. સ્ટીમ જતી ને પછી આ બધું સાફ કરવાનું. બાપરે. આ બધી હા, લખ્યું તો છે ઇમ્પ્રિઝનમેન્ટ. જો જીએનસી અહીંયા આવી. જો કેટી અહીંયા છે. કેટી બેટા આવી રહી. કેટી જો કેટી. વાવ કેટી. જસ્ટ ધીમે રહીને સ્લોલી. હો બેટા સ્લોલી. બેટા એવું ના કરાય. કબુ કબુ અલે ઉપર આવ્યું. ચલો આગળ પપ્પા કઈ ગયા. ગો વિથ પપ્પા. Kro, kabu. Kabu. Chalo.
હા ચાલ બેટા આગળ જઈએ. ચાલ આગળ બીજા બહુ બધા ક્રો છે. જો ત્યાં ટૂટુ ક્રો બેઠા. ટૂટુ ચાલ. જો જો ચોકેટ આપે આંટી ચોકેટ આપે. હેડ 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 કમ ઓન. તો આ હતી પ્રાઇવેટ સ્પેસ, મતલબ આ જે ક્વાર્ટર્સ બનાવ્યા છે ને રેસિડન્સ જેવું છે, ત્યાં આગળ ઓલરેડી કોઈ રહેતું હતું, મેં બી ગાડી આ સમથિંગ. અને એ બી એવું નહીં કૃષ્ણાબેન, જો રિયલ નહીં લોખંડનો પગ હોય ને એવું લાગે છે. પગને રેસ્ટ આપે એમ. 2 પગનો કાગડો છે, છેતરે છે આપણને. થોડીક વાર પછી બીજો પગ હમણાં બહાર કાઢશે. સ્ટડી રૂમ છે આ. કે પછી પેલું ગેટ છે. ગેટ છે. હા હા હા. આ રહ્યું આવું કરે. ના એ તો આ છે. પણ ત્યાં દોર્યું નહીં ને. આ લોકો પાછળ લખે છે એવું કે બહુ ટોર્ચર નતા કરતા, પણ કરતા હતા તો અહીં કરતા હતા. ટોર્ચર કરી ખાતા હતા આ લોકો. ફિનિશ આવી ગયું સ્ટ્રોલર. જો આ શું ચિત્તા આવ્યો, ચિત્તા ઉપર શું આવ્યું અક્ષર? જો બેટા આ તો બેર છે. જો બેરનો પગ બોધી દીધો. એમ નહીં, આને છોડ્યો નહીં. અને આજે મેં સ્ટાર્ટિંગમાં કીધું હતું જ્યારે આપણે આમાં એન્ટર થતા ત્યારે કે અહીંયા આગળ હું પછી બતાવીશ. તો આ સ્પેસ હતી. કૂવા જેવું નથી પણ અહીંયા પાણી ભરાઈ રહેતું હતું. એન્ડ બસ શું પર્પઝ હતું એટલું ક્લિયર તો છે ને, કે તમે હેડફોન્સમાં તે બધું બી એટલું બધું સાંભળ્યું નહીં. સો અને પછી અમે લોકો ગયા ટાવર બ્રિજ તરફ, અને ત્યાં અમે લોકો બેઠા શાંતિથી 1-2 કલાક ને બહુ બધા ફોટોઝ લીધા અને એવું બધું કર્યું. નીચે ઉપર સીટ ડાઉન થઈને બેસી જા. સીટ ડાઉન થઈને ઉતર. અક્ષુ સ્લીપી કરે હો બેટા. જો પ્લેન આવ્યું ઉપર. જો પેલી બાજુ પાછળ આવ્યું. જો ઉપર ઠંડી આવી નહીં લાગતી. અમે લોકો હવે જઈએ છે ક્યાં? ઘરે. ઘરે નહીં, પહેલાં ખાવા જઈશું. એટલે બહાર નીકળ્યા છે તો ભાઈ ઘેર જઈને વઘારેલી ખીચડી મૂકવાનો શું મતલબ? એક દિવસ નીકળ્યા છે તો ફૂલ એન્જોય કરી લઈએ ને. શું જોઈએ? તો અમે લોકો જઈએ છે ખાવા. હું હાર્દિક મોસ્ટલી ત્યાં જ જઈએ છે. એટલે હવે આ લોકોને બી આજે ત્યાં લઈ જઈએ. ટેસ્ટ જોઈએ કેવો છે. મળીએ પછી.
હા આ લંડન બ્રિજ થી જવાનું. બધાના ફેસ પર હેપીનેસ અને એ શેની છે આ લિફ્ટની, કારણ કે કઈ લિફ્ટ જ નહીં હોતી. આ 2 સ્ટેશનમાં અમને લિફ્ટ મળી. ઓહો હો હો હો, કારણ કે સોલિડ થાકી ગયા છે બધા જ. અને પાછા આ મને કે ખાલી અમને ખુશી છે, ઊંચકવાની તો તમારે હતી. અમારે જ ખુશી થાય ને. તો એમને કીધું અમને, તમને નહીં. તમને નહીં, અમન બેવને ખુશી ઓ તમને પણ કેમ કે અમને તમારે તો ઉચકવાનું. પણ તો હાર્દિક અમને એવું થાય ને. તો અમે લોકો ખાવા જઈએ છીએ ઢોસા એક્સપ્રેસમાં, જ્યાં ભજીયા બધું જ હોય છે. મજા આવશે, જઈએ છીએ. તમે લોકો જોજો, ખાતા નહીં, ફરી આવજો ખાવા. અહીંયા રહેતા હોય તો હેરોમાં આવજો, અને વેમ્બલીમાં છે પણ ઢોસા એક્સપ્રેસનું ખાવા એટલે. 8 વાગ્યા અને લોક હજી અજવાળું છે બીકોઝ અમારે સમર ચાલુ થઈ ગયો. નો આજે આખો દિવસ બહુ જ પવન હતો, બહુ જ પવન હતો. જીયુ હે મજા આવી. એ ત્યાં આગળ ખાવાનું આવશે ને, વેઇટ થશે ને ત્યાં સુધી પૂછીશું કોને કેટલી મજા આવી, શેમાં મજા આવી, છોકરાઓને રાખવામાં કેટલી મજા આવી, એવું બધું ત્યાં પૂછીશું. તો અમને લોકોને બહુ મજા આવી હતી, અમને બધાને જ, ઇવન ફાધર્સને બી. એન્ડ અમે લોકો પછી ડિનરનું વેઇટ કરતા હતા ને તો વિડીયો લેવાનું રહી જ ગયું બિકોઝ અમને બધાને બહુ ભૂખ લાગતી અને છોકરાઓ બી કેવું થાકી ગયા હતા, બહુ જ ટાયર્ડ હતા. તો છોકરાઓને સેટલ કરવામાં ટાઈમ થઈ ગયો અને ત્યાં સુધી ડિનર આવી ગયું. પછી અમે લોકો ખાઈને ઘરે આવી ગયા. એન્ડ યસ, તો વિડીયોને તમને લોકોને ગમી હોય તો પ્લીઝ લાઇક કરજો, શેર કરજો એન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. સી યુ ઇન નેક્સ્ટ. બાય બાય બાય.